અમદાવાદથી ઉપડ્યા પછી હવેનું જે સ્ટોપ છે એ વડોદરા. જોકે અમદાવાદથી જ ટ્રેન 15 મિનિટ મોડી થઈ ચૂકી છે. હવે જોઈએ વડોદરા ક્યારે પહોંચે છે. અત્યારે થયા છે 10:15. આ ટ્રેનના હોલ્ટ બહુ ઓછા છે. જેમ કે ગાંધીધામથી અમદાવાદ, અમદાવાદથી વડોદરા, સુરત, વાપી, વસઈ રોડ, બસ આવી રીતે 22 કુલ 22 હોલ્ટ છે. 22 જગ્યાએ આ ટ્રેન રોકાય છે. ગાંધીધામથી અમદાવાદ વચ્ચે કુલ 40 સ્ટેશન્સ વટાવ્યા, જરા પણ હોલ્ટ વગર. તેવી જ રીતે હવે અત્યારે અમદાવાદથી વડોદરા વચ્ચે 24 જેટલા રેલવે સ્ટેશન્સ ઉપર ટ્રેન ઊભી રહેવાની નથી. આ બધા નાના મોટા રસ્તે આવતા રેલવે સ્ટેશન્સ છે. આ બધા એવા સ્ટેશન્સ છે જેમાં મોટા શહેરો પણ છે અને એવા સ્ટેશન્સ પણ છે કે જ્યાં મેમુ, ડેમુ અને અન્ય પેસેન્જર ટ્રેનો ઊભી રહેતી હોય છે. વડોદરા પહોંચ્યા 11:15 વાગે, 11:15. સામે કોઈ ટ્રેન ઊભી છે. અહીં પણ આ ટ્રેનમાં ચડનારા લોકો ઘણા છે.
ટ્રેન સુરત ખાતે પહોંચશે. અત્યારે વાગ્યો છે બપોરનો 1:30 અને વાદળથી આકાશ ઘેરાઈ ચૂક્યું છે અને ઝરમર ઝરમર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. અત્યારે ટ્રેન સુરતથી ડોંગરી નામની જગ્યાએ પહોંચી છે, સુરતથી આગળ. પણ વરસાદી વાતાવરણ અત્યારે આ વનશ્રી ઉપર નજર નાખો તો આંખ ઠરે એવી હાલત છે. અત્યારે વરસાદ થોડો બંધ થયો છે પણ વાદળા હજુ ત્યાં જ છે. પાણી ભરાવાનું શરૂ થઈ ચૂક્યું છે. જ્યાં પણ ટાયરના ચાસ બન્યા છે ત્યાં ત્યાં પાણી ભરાણા છે. અત્યારે અહીં કંઈ કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. આવામાં પણ મજૂરોનું કામ ચાલે છે, જોઈ લો. वड़ा पाव बोला गरम वड़ा पाव कितने का है? 30 रुपये. વરસાદી માહોલ હોય અને વડાપાવ એ પણ ગરમા ગરમ, તો શું કહેવું. ચાલો, લાલ ચટણી, ગરમ વડા અને નરમ નરમ પાવ જરા ખાઈ તો જોઈએ. નરમ
વાહ, એકદમ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. પવનને ઠંડો અને વધુ ઠંડો બનાવી રહ્યો છે. વાતાવરણ એકદમ આહ્લાદક બની ગયું છે. અને હજી તો વાગ્યા છે બપોરના 2:30. બપોરના 2:30 વાગે આ સંધ્યાકાળનો માહોલ. તમને શું લાગે છે? આવા વાતાવરણમાં હજી તો મુંબઈ નથી પહોંચ્યા અને વરસાદ ચાલુ છે. મને લાગે છે મોન્સૂન હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સવારે અમદાવાદમાં છૂટાછવાયા વાદળા હતા પણ વરસાદ નહોતો. અત્યારે બપોરે 1:30 વાગે અચાનક સુરત પછી ધીમી ધારે ઝરમર વરસાદ ચાલુ થયો. અને અત્યારે મહારાષ્ટ્રમાં વરસાદ ચાલી રહ્યો છે. હાજી, આપણી ટ્રેન ગુજરાત મૂકી અને મહારાષ્ટ્રમાં પ્રવેશી ચૂકી છે. હમણાં જ આપણે જોયું પુલનું બાંધકામ મુંબઈની ક્રીક ઉપર. વસઈ રોડ. આ વસઈ રોડ એટલે પશ્ચિમ રેલવે મુંબઈનું ઉપનગરીય સ્ટેશન છે. અહીંથી સીધી લાઈન ચર્ચગેટ સુધી જાય છે અને જ્યારે આપણી ટ્રેન ડાબી બાજુ વળાંક લઈ લેશે. આ ટ્રેનમાં પણ બેસવા માટે ઘણો ધસારો છે અહીં વસઈ રોડ સ્ટેશને. રોડ ડિપાર્ચર. વસઈ રોડ ડિપાર્ચર. અને હવે ટ્રેન સીધે ઊભી રહેશે પનવેલ.
પનવેલ એટલે હાર્બર લાઇનનું સૌથી છેલ્લું સ્ટેશન, અને એ હાર્બર લાઇનને જ આગળ વધારીને કોંકણ રેલવે કે જે ઠેઠ મડગાંવ, બેંગ્લોર વગેરે તરફ જાય છે. આપણે અત્યારે વેસ્ટર્ન લાઇન મૂકી દીધી અને હવે વેસ્ટર્નમાંથી સેન્ટ્રલ લાઇન તરફ અને ત્યાંથી પછી આગળ કોંકણ રેલવે તરફ અર્થાત પનવેલ તરફ આગળ વધી રહ્યા છીએ. હવેનો આપણો સ્ટોપ છે પનવેલ. પનવેલ આ છે પનવેલ. અહીંથી એક નવી જ વાર્તા શરૂ થાય. ગાંધીધામથી આપણે વાયા અમદાવાદ થઈને વસઈ સુધી આવ્યા. હવે હવા બદલાણી. પશ્ચિમી કિનારો, ભારતનો પશ્ચિમી કિનારો, સમુદ્ર તટ, અરબ સાગર. પણ એનો હવે પછીનો ભાગ જે શરૂ થશે એ છે કોંકણ પટ્ટી, કોંકણ રેલવે. પનવેલથી આપણી ટ્રેન રત્નાગીરી સુધી નોન સ્ટોપ જશે. તો તૈયાર થઈ જઈએ 5 કલાક નોન સ્ટોપ રન માટે. ચાલો. બાય બાય પનવેલ. पनवेल से આપણે અત્યારે પનવેલ ડિપાર્ટ કર્યું. સમય છે 5:30 સાંજના અને હવે રાતે 10:15 વાગ્યાનો એક્સપેક્ટેડ ટાઈમ. આ ટ્રેન થોભશે રત્નાગીરી. 380 કિલોમીટર દોડ્યા બાદ રત્નાગીરી એક ફેમસ સેન્ટર છે કોંકણ પટ્ટીનું, જેના આમાં રત્નાગીરી હાફૂસ જગ વિખ્યાત છે. જોકે રત્નાગીરી અને પનવેલની વચ્ચે બીજા અનેક સ્ટેશનો આવે છે, પરંતુ એના ઉપર આપણે આ હમસફર એક્સપ્રેસ થોભવાની નથી. તમને યાદ જ હશે કે આ ટ્રેન માત્ર 22 સ્ટેશનોએ થોભે છે. તેના 2700 કિલોમીટર લાંબા રૂટ ઉપર ગાંધીધામથી તિરુનેલવેલીની વચ્ચે 20 સ્ટેશનો ઉપર થોભે છે. 21મું ગાંધીધામ અને 22મું તિરુનેલવેલી. તો વિચાર કરી જુઓ, એવી લાંબી હરણફાળ ભરે છે આ ટ્રેન. 5 કલાકના રન તો જાણે સામાન્ય બાબત છે. અત્યારે જ 5 કલાકનો એક રન પનવેલથી રત્નાગીરી, પછી રત્નાગીરીથી મડગાંવ,
મડગાંવથી આમ આગળ ચાલ્યા કરે મેંગલોરથી આગળ ઠેક તિરુનેલવેલી સુધી એના આ 400, 300, 400ના રન ઓછા નથી થતા, અને એટલે જ આ ટ્રેનની ડિમાન્ડ છે. ભલે ગાંધીધામથી આમાં માણસો ઓછા બેસે છે, પરંતુ અમદાવાદ પછી આ ટ્રેન પેક જાય છે. ચાલો જોઈએ. એક રસપ્રદ બાબત એ છે કે આ આખા રૂટ ઉપર ગાંધીધામ અને તિરુનેલવેલી બંનેને સાથે કુલ 384 રેલવે સ્ટેશન્સ છે, જેમાંથી 22 આપણી ટ્રેન સ્કીપ કરે છે, તોપે છે, અને બાકીના 364 સ્ટેશન સ્કીપ કરે છે. વિચાર કરી જુઓ, 2700 કિલોમીટરના રૂટ ઉપર 384 સ્ટેશન્સ, નાના મોટા બધા મળીને. સ્વર્ગથી પણ સુંદર. અત્યારે એવો જ માહોલ છે, વરસાદ વરસી રહ્યો છે, લીલું છમ વાતાવરણ ચારે કોર લાગ્યું પડ્યું છે, અને ટ્રેન આગળ વધી રહી છે. કોંકણ પટ્ટી, કોંકણ રેલવે ઉપર સમય છે સાંજના 5:45, અને જુઓ કેવું ધુમ્મસ ભર્યું વાતાવરણ થઈ ગયું છે, અંધારું અંધારું. કોંકણ પટ્ટીનો વરસાદ, આવરે વરસાદ, જેવડીઓ વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. ઘટાદાર વૃક્ષ, મનમોહક. બસ જોતા રહો, મન ભરાય ત્યાં સુધી. આવા દ્રશ્યો બીજે ક્યાં, અને તેમાં આ કોંકણ રેલવેનો રૂટ તો નામચીન છે આવા સુંદર પ્રાકૃતિક દ્રશ્યો માટે.
વળાંક